કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. યુનિવર્સ કોમર્સ ની અંદર ચાલી રહી સિરીઝ ની અંદર બીએ સબ્જેક્ટ ની અંદર પ્લાનિંગ ચેપ્ટર એટલે કે આયોજન ચેપ્ટર ની શરૂઆત કરતાની સાથે આપણે આયોજનના અર્થ, વ્યાખ્યા અને લાક્ષણિકતાની ચર્ચા કરી. આજે આપણે ચર્ચા કરવાની છે આયોજનની મર્યાદાની. આપણું ચેપ્ટર આયોજન, આપણો ટોપિક એની મર્યાદા. આ ચેપ્ટર ફક્ત ને ફક્ત ધોરણ 12 કોમર્સ વિદ્યાર્થી માટે નહીં, પરંતુ ઘણા ધંધાદાર વ્યક્તિઓ માટે પણ જરૂરી છે. સમજવું છે ચેપ્ટર શું કહેવા માંગે છે, ચેપ્ટરની અંદરની વસ્તુ શું સમજવા માંગે છે. આ ચેપ્ટર આપણને આજનો જે ટોપિક કરો આપણને એ શીખવાડી રહ્યો છે કે તમે ગમે તેટલું સારામાં સારું પ્લાનિંગ કરતો, તમારી પાસે ગમે તેટલી સારામાં સારી મેનેજમેન્ટ ટીમ હોય, છતાં તમને તમારું ધાર્યું રિઝલ્ટ નહીં મળે. એવું થઈ શકે. મનુષ્ય જીવનની અંદર પણ એવું જ છે. આપણે ઘણી બધી વખત ઘણી વસ્તુની અંદર બહુ જ વધારે મહેનત કરતા હોઈએ છીએ, જેટલું આપણને સારી માત્રાની અંદર પ્રાપ્ત નથી થતું. અને અમુક વસ્તુની અંદર આપણે બહુ ઓછી મહેનત કરતા હોઈએ, એમાં આપણે સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય. ક્યાંક ને ક્યાંક એના પાછળ કોઈ સાયન્સ છુપાયેલું હશે, બરાબર છે. એ વિષય, એ ટોપિક આપણો આજનો ચર્ચાનો નથી. આજનો આપણો વિષય છે ચર્ચાનો આયોજનની મર્યાદા. તો કે આયોજન એટલે શું? તો કે આયોજન એટલે કયું કાર્ય કોણ કયા સમયની અંદર સંપૂર્ણપણે પૂર્ણ કરશે તેને કહેવાય તો આયોજન. સૌથી પહેલા એની આ વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યાની અંદર જોવા જઈએ તો કે પસંદગીનું કાર્ય. પસંદગીનું કાર્ય એટલે કોઈ એક વ્યક્તિ કોઈ એક સેક્ટરની અંદર અથવા કોઈ કામની અંદર સરસ મજાનો એક્સપર્ટ હોય અને કામની અંદર એને બેસાડવામાં આવે, એનું પસંદનું કામ આપવામાં આવે, ત્યારે એ ધારેલા કામ કરતાં પણ સૌથી વધારે કામ કરતો હોય. એક્ઝામ્પલ તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓનો કોઈ મનગમતો સબ્જેક્ટ હોય તો બીજા સબ્જેક્ટ કરતાં એ સબ્જેક્ટમાં માર્ક્સ કેવા આવતા હોય છે? વધારે આવતા હોય. એનું કારણ શું છે કે એ વિદ્યાર્થી એની અંદર ટાઈમ નથી જોતો, કેટલા વાગ્યા એ નથી જોતો, ભૂખ નથી જોતો, તરસ નથી જોતો, કારણ કે આમાં એને વાંચવાની મજા આવી રહી છે. જ્યારે જે કામની અંદર એને નથી મજા આવતી, જે વિષયની અંદર એને મજા નથી આવતી, એ વિષયમાં દર અડધો કલાક ઘડિયાળ સામે જોશે કેટલા વાગે, કેમ? કારણ કે એને અંદરથી મજા આવતી નથી. તો એવી જ રીતે આયોજનની અંદર પસંદગીનું કાર્ય આપવામાં આવતું હોય છે. ચલો આજની વાત કરીએ સૌથી પહેલી મર્યાદાની, જે મર્યાદાનું નામ છે ભાવિની અનિશ્ચિતતા. ભાવિ એટલે તો કે ભાઈ ભવિષ્ય. ઓકે, આપણે એક સરસ મજાના એક્ઝામ્પલથી વાત કરીએ. કંઈક સરસ મજાનું ગામ છે અને ગામની અંદર એક દુકાન છે, જે દુકાનની અંદર બધી જીવન જરૂરી વસ્તુ મળતી હોય છે. આ જીવન જરૂરી વસ્તુની અંદર જે તે વ્યક્તિ ખરો એ પોતાના 15 વર્ષથી કામ કરી રહ્યો છે. 15 વર્ષના કામ દરમિયાન એને નક્કી થયું કે દર વર્ષ દરમિયાન હું 3 થી 4 લાખ રૂપિયાનો માલ આરામથી વેચી જ મારું છું. એટલે આ વખતે નક્કી કર્યું કે ભાઈ મારા માલ જે કરો બલ્કની અંદર લેવો છે. કેવો લેવો છે? બલ્કની અંદર, એટલે સૌથી વધારે લેવો છે. માટે શહેરમાં જતો હોય છે અને શહેરની અંદર જઈ બલ્કની અંદર, બરાબર છે, માલ ઉઠાઈને આવતો હોય છે. 2-3 મહિના પછી એને ખબર પડે છે કે એના જ ગામની અંદર એના કોમ્પિટિટિવ અથવા કોઈ વ્યક્તિએ બીજી જે દુકાન ખોલી નાખી છે. એ દુકાનની ખાસિયત એ છે કે એ વ્યક્તિ પેલા વ્યક્તિ કરતા ઓછા ભાવ ઉપર વસ્તુ આપે છે, વસ્તુનું પ્રોડક્શન પણ સારું છે. એનું રીઝન એ છે કે પેલા વ્યક્તિએ હોલસેલ વ્યક્તિ જોડેથી માલ લીધો છે, પેલા ડાયરેક્ટ કંપનીમાંથી માલ લીધો છે. ગ્રાહક તો જેને જ્યાં સસ્તું મળવાનું છે, સારું મળવાનું છે, ત્યાં જ જવાનું છે, તો ત્યાં જશે, વસ્તુની ખરીદી કરશે. તો પેલા વ્યક્તિએ તો એવું વિચાર્યું હતું કે હું 4 લાખનો માલ વેચીશ અને 1.5 લાખ રૂપિયા આખા વર્ષ દરમિયાન પ્રોફિટ કમાઈશ, પરંતુ એ તો થયું નહીં. એને તો પ્લાનિંગ કરીને જ બધી વસ્તુ કરી હતી, એને તો 15 વર્ષનો અનુભવ પર જ આ વસ્તુ નક્કી કરી હતી, પરંતુ થઈ નહીં. એવી જ રીતે ધંધા કે એકમ વેપાર વાણિજ્યની અંદર ઘણી બધી કંપનીઓ ઘણી બધી વખત પોતાનું પ્રેડિક્શન કરીને સરસ મજાનું પ્લાનિંગ કરીને બધી વસ્તુ કરતી હોય છે, છતાં પણ એ પૂરેપૂરી થતી નથી. મતલબ તમે ગમે તેટલું સારામાં સારું પ્લાનિંગ કરો, તમારી પાસે સારામાં સારી મેનેજમેન્ટ ટીમ હોય, પરંતુ તમે ભવિષ્યને ભાંકી શકવાના નથી, ભવિષ્યને જોઈ શકવાના નથી. એના માટે તમારે પહેલેથી પ્રિપેર રહેવું જ પડે કે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ માર્કેટનો ટ્રેન્ડ બદલાઈ શકે છે. અને માર્કેટના ટ્રેન્ડ બદલાવાની સાથે વ્યક્તિએ પોતાના ધંધાની અંદર પણ ચેન્જ લાવવો પડે છે. સૌથી પહેલા કેવું હતું કે જ્યારે વ્યક્તિ પોતાના ધંધા વિશેની માર્કેટિંગ કરતો હતો, ન્યૂઝની અંદર મોટા મોટા બેનરોની અંદર એડવર્ટાઇઝમેન્ટ આપતો હતો. આજનો ટ્રેન્ડ માર્કેટનો બદલાયો છે. આજે રીલ્સનો ટ્રેન્ડ આવ્યો છે, ઇન્સ્ટાગ્રામના પેજનો ટ્રેન્ડ આવ્યો છે, યુટ્યુબની અંદર પોતાના રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ આવ્યો છે. તો ઘણા બધા વેપારી મિત્રો જે કરે એના ઉપર વળ્યા છે કે ત્યાં પોતાની રીલ્સ બનાવો છે. કેમ? કારણ કે કસ્ટમર જે ખરો એ એડવર્ટાઇઝમેન્ટનો એ વે પસંદ કરી રહ્યા છે. હવે આજે લોકો ન્યૂઝપેપર વાંચવાના પ્રેફરન્સ બહુ ઓછું કરી રહ્યા છે. હોલ્ડિંગ વાળા બોર્ડ્સ ઉપર એડવર્ટાઇઝમેન્ટ કરવાનું બહુ ઓછું કરી રહ્યા છે. કેમ? તો કે ભાઈ રીલ્સની અંદર તમે કેમ રીલ્સની અંદર લોકો અત્યારે એડવર્ટાઇઝમેન્ટ કરવા માંગે છે? જો તમે પોતાનું સરસ મજાનું ઇન્સ્ટાગ્રામનું પેજ બનાવો તો તમે ધારો એટલી પોસ્ટ કરી શકો છો,
એમાં તમારે વારંવાર ખર્ચો નથી કરવાનો. તમે ધારો કે પ્રોડક્શન બતાવી શકો છો, બરાબર? તો માર્કેટના ટ્રેન્ડ બદલાવાની તમને ખબર હોવી જોઈએ, તમારે તૈયારી રાખવી પડે ધંધાની અંદર. તો આયોજન આપણને એ જ કહેતો હોય છે કે ભાવિની અનિશ્ચિતતા, મતલબ ધંધાની અંદર ભવિષ્યની કોઈ નિશ્ચિતતા છે નહીં. મતલબ ગમે તેટલું પ્લાનિંગ કરો તો પણ ગમે તે સમયે ગમે તે ટ્રેન્ડ બદલાઈ જતો હોય છે. ઓકે, બીજું, લાંબી પ્રક્રિયા, લોંગ પ્રોસેસ. એટલે કે શું? તો કે ભાઈ આયોજન જે કરું ને એ નિષ્ણાત વ્યક્તિઓને બોલાવીને કંપનીના ઘણા બધા ડેટાને પસંદ કરી, માર્કેટના ઘણા બધા ડેટાને પસંદ કરી પછી શરૂ કરવામાં આવતું. આના માટે ડેટાના પસંદ કરીને, ડેટાનું કલેક્શન કરીને, નિષ્ણાત વ્યક્તિઓની ટીમ બોલાવીને એના ઉપર ચર્ચા વિચારણા કરીને પછી જ્યારે એક આખી પ્રોસેસ તૈયાર થતી હોય છે તો એ લાંબી પ્રક્રિયા જેની અંદર સમય બહુ જતો હોય છે. આવા લાંબી પ્રક્રિયા છે તો હંમેશા જે પ્રક્રિયા લાંબી હશે એ પ્રક્રિયા કેવી હશે? તો કે ભાઈ ખર્ચાળ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા હશે? ખર્ચાળ. તો આયોજન કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા. હવે આ બેની મર્યાદાને કેવી રીતે સમાવેશ થયો? તો જુઓ, એકલ વ્યક્તિ હોય કંપનીની અંદર, જે ધંધાનો એક જ વ્યક્તિ છે, હવે એને કોઈ એમ કે હું તમારા ધંધાને કઈ રીતે વધારી શકું તેના વિશેની તમને માહિતી આપે, પણ એમ કે તમારે 10-15 દિવસ ધંધા બંધ રાખવાનો છે, તમારે ત્યાં જોડે આવવાનું છે, હું તમને શીખવાડીશ, તો એ શું કહેશે? 10-15 દિવસ નહીં, 10-15 કલાકમાં હું કઈ રીતે મારા ધંધાને વધારી શકું? એ કહો. કેમ? કારણ કે 10-15 દિવસ મારા ધંધાને બંધ રાખીશ તો હું કમાઈશ કઈ ના? કોઈ ડેલી વેચું છું, ડેલી કમાવું છું. અચ્છા, ખર્ચાળ પ્રક્રિયા છે. હું કોઈને એમ કહું કે તમારો ધંધો વધારવો છે, તમે મને 10 લાખ રૂપિયા આપો, હું તમને આખી પ્રોસેસ બતાવીશ. એ મને એમ કહે છે કે 10 લાખ રૂપિયા તો મારા આખા વર્ષ દરમિયાનનું વેચાણ નથી, હું તમને 10 લાખ રૂપિયા કઈ ના. એમ નાના ધંધાદારી વ્યક્તિ ખરા એમના માટે આ લાંબી અને ખર્ચાળ જે પ્રોસેસ કરી એ બહુ કોસ્ટલી પડતી હોય છે, માટે તેનો શું કરતા હોય છે? અવોઇડ કરતા હોય છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ એટલે કે ચોથો પોઈન્ટ, બાહ્ય પરિબળ. બાહ્ય પરિબળની અંદર કોનો સમાવેશ થતો હોય? તો કે યુદ્ધનો સમાવેશ થતો હોય, વોરનો સમાવેશ થતો હોય. એના પછી તો કે ગવર્મેન્ટના કોઈ એક્ટનો, કોઈ બિલનો સમાવેશ થતો હોય. એના પછી તો કે કુદરતી આફતોનો સમાવેશ થતો હોય. હવે તમે એક વસ્તુ વિચારો, કોઈ દુકાળ અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એની અંદર તમે કઈ જગ્યાએ પોતાનો માલ વેચી શકવાના છો? હા, ધંધાદારી વ્યક્તિ જે પોતાનો માલ વેચશે, જેને ધંધો કરવાનો છે, એ કોઈ પણ પરિસ્થિતિની અંદર ઓપોર્ચ્યુનિટી શોધી લેશે અને એના ઉપર કામ કરવાનું ચાલુ કરી દેશે. પરંતુ જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું કે ડેરી મિલ્ક જે ચોકલેટની કંપની ખરી, બરાબર છે, કેડબરી, એની સરસ મજાની બ્રાન્ડિંગ ડેરી મિલ્ક. તો યુરોપની અંદર સૌપ્રથમ સમયની અંદર કેવું થતું કે લોકો ડ્રિંક બહુ પ્રિફર કરતા હતા, એટલે લોકો નોર્મલી ડ્રિંકનો બહુ યુઝ કરતા હતા, અને આ લોકોની અંદર એક હેબિટ પડી ગઈ હતી ને આ હેબિટને દૂર કરવા માટે લોકોએ એમાં જે કેડબરી બ્રધર કરે, કેડબરી બ્રધર એવું નક્કી કર્યું કે આપણે કેમ હોટ ચોકલેટ વેચીએ, લોકોનું ધ્યાન શિફ્ટ કરીએ ડ્રિંક ઉપરથી અને લોકોને હેલ્ધી બનાવડાવીએ. તો ચોકલેટ પહેલાં આવા થિકનેસ સ્વરૂપમાં નથી, લિક્વિડ સ્વરૂપની અંદર હતી અને હોટ ચોકલેટ આવતી હતી. તો કેડબરી બ્રધરે એની શરૂઆત કરી, પોતાના કેફેની શરૂઆત કરી, કેફે સરસ મજાનું ચાલ્યું. પરંતુ એમને જે કહીએ કે આપત્તિના અવસર કઈ રીતે બનાવો, તો જ્યારે વર્લ્ડ વોર થયા તો વર્લ્ડ વોરના સમયની અંદર એમને ઘણા બધા કેડબરી કેમ્પ નાખ્યા અને આ કેડબરી કેમ્પની અંદર એમને જે આર્મીના જવાનો હતા એમની સેવા કરી, બરાબર છે, એમની પાસે એમનું ફૂડ પહોંચાડ્યું. બીજી વસ્તુ કે એમના માટે પ્રોટીન બાર બનાવ્યા. પ્રોટીન બાર એટલે કે જ્યારે યુદ્ધ સમય જાય તો ભૂખ લાગી હોતી છે તો નાના નાના પ્રોટીન બાર ખાઈ, બરાબર છે, એ સમયનો વિતાઈ શકે. આના કારણે યુરોપની અંદર એ ખૂબ જ ફેમસ થવા લાગ્યા, લોકોની લોકપ્રિયતા વધવા લાગી. અને સૌથી મોટું કનેક્શન લોકોનું કનેક્શન હોય છે, કસ્ટમરનું કનેક્શન ક્યારે હોય છે? કસ્ટમર તમારી દુકાને ક્યારે આવશે ખબર છે? એક બાજુ તમારું પ્રોડક્શન સારું છે, બીજી બાજુ તમારી દરેક વસ્તુ સારી છે, પ્રાઇસ ઓછી છે, પરંતુ કસ્ટમરનું બોન્ડિંગ કોઈ બીજા વેપારી સાથે, બરાબર છે, રિલેશન એકદમ સારું હશે તો કસ્ટમર એ ભાવના પ્રાઇસની સાઈડમાં મૂકવા માટે તૈયાર છે. કેમ? આ હ્યુમન નેચર છે. માટે ઘણા બધા ધંધાદારી વ્યક્તિઓ જે ખરા, બરાબર છે, એ હ્યુમન નેચર જે કનેક્શન બોન્ડિંગ ખરું, બરાબર છે, એને કનેક્ટ કરવાનું કામ કરતા હોય છે. જેમ કે આપણે ટાટા, તો કે દેશ કા લોહા, એક ઇમોશનલ બોન્ડિંગ છે દેશ કા લોહા નામ સાંભળતાની સાથે. એના પછી મેગી, માँ के हाथ का खाना, ખરેખર મેગી માँ के हाथ का खाना સાથે કનેક્શન કેમ કરવામાં આવ્યું? એડવર્ટાઇઝમેન્ટ અંદર કેમ કનેક્શન કરવામાં આવ્યું? કારણ કે લોકોને બોન્ડિંગથી જોડવા માટે. આમ આ રીતની એડવર્ટાઇઝમેન્ટ બી મોટી મોટી કંપની શેના માટે કરતી હોય છે? તો લોકોના
કનેક્શન જોડવા માટે. તો વાત કરીએ બાહ્ય પરિબળની. તો બાહ્ય પરિબળની અંદર કોનો સમાવેશ થતો હોય છે? તો કે ભાઈ યુદ્ધનો, એના પછી કુદરતી આફતોનો, સરકારી નિયમોનો. હવે તમે એક વસ્તુ વિચારો કે આવી પરિસ્થિતિની અંદર તમે જે પ્લાનિંગ કર્યું શું માનો છો કે તમારું પ્લાનિંગ સક્સેસફુલ થાય? ના પણ થઈ શકે. કે કારણ કે આની અંદર બાહ્ય પરિબળો જે ખરા, યુદ્ધ, કુદરતી આફત, સરકારી નિયમો, આ બધાના કારણે તમારું પોતાનું પ્લાનિંગ જે પ્રમાણે નક્કી કર્યું હોય, હા તમે એ પ્રમાણે વસ્તુ કરી શકો, પરંતુ તમે જે ટાર્ગેટ નક્કી કર્યું છે ટાર્ગેટને પહોંચી વળો એવું જરૂરી હોતું નથી. એના પછીનો પોઈન્ટ છે પાંચમો, જડતા પ્રેમ. ઇટ મીન્સ આ પ્રક્રિયા એક તો ખૂબ જ લાંબી છે, ખર્ચાળ છે. એના કારણે એક વખત સંપૂર્ણ પ્રોસેસ કર્યા પછી એને ચેન્જ કરાતી નથી. જડ જેવી છે. આપણે નહીં કહેતા જડ જેવો છે, બરાબર? સજ્જ બદલવા તૈયાર નહીં થતું, પણ ના જ બદલાય ને ભાઈ. આટલા બધા કરોડો ખર્ચા, નિષ્ણાત વ્યક્તિઓને બોલાવ્યા હોય, બરાબર છે? વોરેન બફેટનું તમે સાંભળ્યું હશે કે વોરેન બફેટ એમ કહ્યું કે મારી જોડે લંચ કરવું હોય તો 35 કરોડ આપો. કે કારણ કે લંચ દરમિયાન તમને બિઝનેસની એવી વાતો કરવા માટે તૈયાર છે કે જેનાથી તમે તમારો બિઝનેસ ગ્રો કરી શકો. વિચારો તો ખરો, સર આપણે લંચ કરવા માટે બેસીએ, બરાબર છે, તો આપણે પૈસા પોતે ચૂકવવા પડે. અને વોરેન બફેટનું લોકો લંચ કરવા માટે લઈ જાય છે, સામે એને 35 કરોડ બી આપે છે. વેલ્યુએશન, બરાબર છે. એટલે એના કીધું ધંધાદારી વ્યક્તિ ગમે તેથી ધંધો કરો, આફતનો અવસર બનાવો, એ નાનું એનું નામ ધંધાદારી. અને બે જ છે આપણે ગુજરાતમાં, તો ગુજરાતી ખરા જ. ગુજરાતી વ્યક્તિ તો ગમે તે જગ્યાએથી વર્લ્ડમાંથી બિઝનેસ કરવાનું શોધી છે. અને એની ફેમિલીમાં કોઈ બી ધંધો કરતો હોય અને હોય લોહીમાં જ. આના પાછળ ઘણા બધા કારણો છુપાયેલા છે. એક તો ઇતિહાસ આપણે એવો સરસ મજાનો છે. બીજી વસ્તુ, ગુજરાતી વ્યક્તિ જે ખરા, બરાબર છે, એને બને ત્યાં સુધી, બરાબર છે, પોતાના વિચારો જે ખરા ને એનો દિલથી બજારની અંદર ખુલ્લા મૂકવાની એની આદત છે. અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ બીજા વ્યક્તિ જોડે કામ કરવાની અંદર, બરાબર છે, શું થતું હોય છે તો પોતાના વિચારોને તમે સરખી રીતે વ્યક્ત ના કરી શકો, તમારી અંદરની કાબિલિયત તમે બહાર ના કરી શકો. જ્યારે તમે બિઝનેસ કરતા હોય, તમારી અંદરની કાબિલિયત જે કરીને તમે બહાર કાઢી શકો, ત્યાં તમે એકદમ ખુલ્લા થઈ જાઓ, તમે રિસ્ક લેતા થઈ જાઓ, બરાબર છે. નિષ્ફળ થાવ તો તમને પોતાના ઉપર થાય કે ભાઈ ચલો જાતે કર્યું તો નિષ્ફળ થઈ ગયા તો થઈ ગયા. અને ત્યાં બીજી કોઈ જગ્યા ઉપર તમારા પોતાના વિચારોને કંટ્રોલ કરી રાખવા પડે. એમાં ગુજરાતી વ્યક્તિ તૈયાર હોય નહીં, કારણ કે એને પોતાના વિચારો રજૂ કરવા ગમતા હોય, પોતાની રીતે કામ કરવું ગમતું હોય. વાત કરીએ જડતા પ્રેમની, તો કે પ્રોસેસ ખૂબ લાંબી છે. લાંબી પ્રોસેસના કારણે જલ્દી ચેન્જ કરાતા નથી. અને છેલ્લો પોઈન્ટ આનો, અપૂરતી માહિતી. ભાઈ તમે ભવિષ્ય માટે કોઈ બી વસ્તુ નક્કી કરો ને, જેમ કે હું જ ધોરણ 12 ના અત્યારે હાલ બીએ નું પેપર પ્રિડિક્શન કરવા માટે બેસું ને, તો હું છેલ્લા 25 વર્ષનું બીએ નું પેપર લઈને બેસું ને, તો એમાંથી 100 માર્ક્સનું તો પૂછવાનું છે એવું તો પ્રિડિક્શન હું પણ ના કરી શકું. કેમ? કારણ કે મારી પાસે જે ડેટા છે બધો અપૂરતો ડેટા છે. એમ બિઝનેસની અંદર તમે ભવિષ્ય માટે કોઈ બી વસ્તુ નક્કી કરતા હોય તો તમારે એની અંદર સંભાવનાથી ચાલવાનું છે. આ રીતનું હોઈ શકે તો આ રીતનું થશે, બરાબર? તમે પ્રોપર ઇન્ફોર્મેશન કલેક્ટ કરી અને પછી એના ઉપર કામ કરો તો પ્રોપર ઇન્ફોર્મેશન મળતી જ ન હોય. તમારે એક આઈડિયાથી, એટલે તો કહેવાતું હોય છે કે ધંધાની અંદર રિસ્ક શેના માટે જરૂરી છે? રિસ્ક એટલે આ વસ્તુ, તમારી પાસે દરેક વસ્તુનો ડેટા પડ્યો હોય એવું જરૂરી નથી, પરંતુ જે ડેટા પડે છે ડેટા ઉપર તમે રિસ્ક લેવા તૈયાર છો. કેમ? કે ભવિષ્યની અંદર ચાલશે કે નહીં ચાલે. અને જે લોકો રિસ્ક લેતા હોય છે, જેમના રિસ્ક કામ કરતા હોય, હા, રિસ્ક કેવા લેવાના? લોજિકલ રિસ્ક લેવાના, બરાબર છે. વિધાઉટ લોજિક લગાવી કોઈ રિસ્ક નહીં લેવાનું. અમુક લોકો વિધાઉટ લોજિક રિસ્ક લઈ લેતા હોય, એ કામ નહીં કરવાનું. તો આયોજન એટલે વિષયની મર્યાદા વિશે જેની આપણે ચર્ચા કરી. આયોજન તો એની લાક્ષણિકતા વિશેની આપણે ચર્ચા કરી. મર્યાદા તો કે ભાઈ પહેલી ભાવિની અનિશ્ચિતતા, મતલબ ભવિષ્યની અંદર કોઈ પણ વસ્તુ થવાની છે તેના વિશેનો ખ્યાલ પૂરેપૂરો હોતો નથી. પ્રક્રિયા લાંબી પ્રક્રિયા માટે ખર્ચાળ પ્રક્રિયા. 3 વસ્તુ થઈ. ચોથી તો કે જડતા પ્રેમ, મતલબ એક વખત કર્યા પછી વારંવાર એને ચેન્જ કરાતો નથી. 5મું બાહ્ય પરિબળ. અને 6થું અપૂરતી માહિતી, મતલબ પૂરતા પ્રમાણની અંદર માહિતી ભેગી થતી
નથી. અને સાતમો પોઈન્ટ છે કર્મચારીનો અસંતોષ. તો ઘણી વખત શું થતું હોય છે, હું તમને એક એક્ઝામ્પલ આપું. એક વખત મર્સિડીઝ કંપની પોતાની એક સી ક્લાસની ગાડી હતી અને એક સરસ મજાનું બેસમેન્ટની અંદર આખું વર્કશોપ હતું અને બેસમેન્ટના વર્કશોપની અંદર એ લોકો ગાડી તૈયાર કરી રહ્યા હતા. એના બધા એન્જિનિયર ભેગા થઈ સરસ મજાની ગાડી તૈયાર કરી, 6-12 મહિના સખત મહેનત કરી, ગાડી એકદમ તૈયાર થઈ ગઈ. પછી આ લોકોએ નક્કી કર્યું કે હવે ગાડીને બહાર લઈ જઈએ. ગાડીને જ્યારે બહાર લઈ જવાની હતી તો બહાર લઈ જતી વખતે એમને જોયું કે ઉપરની જે છત કરી એ ગાડીને કટોકટ અડી રહી છે. તો એન્જિનિયરે ગાડીને પાછળ મૂકી દીધી. વિચાર્યું કે આમાં શું થઈ શકે, શું થઈ શકે. એન્જિનિયરે 6-7 કલાક વિચાર્યા પછી નક્કી કર્યું કાપડો આ જે સ્લેબ ખરો, બીમ ખરો છતનો, એ ઉપરથી કટ કરી દઈએ અને કટ કરીને આપણે ગાડીને કાઢી દઈએ. કારણ કે આપણા માટે ગાડી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આટલી બધી મહેનત કરીને 6-7 મહિના સખત મહેનત કરીને આપણે ગાડી બનાવી તો આ ગાડીને આપણે બહાર તો કાઢવી પડે. એટલે એમાં એક સિક્યુરિટી ઓફિસર હતો, એને કીધું કે સર હું આની અંદર કહું કઈ રીતના બહાર કાઢવી. એટલે પેલા એન્જિનિયરો એમ બોલ્યા કે અમે આટલા બધા હોશિયાર એન્જિનિયરો આને બહાર કાઢવા માટેનો કોઈ ડિસિઝન નથી લઈ શકતા અને તું અમને કહે કે આને ગાડીને કઈ રીતે બહાર કાઢવી. એટલે પેલો બિચારો વ્યક્તિ ત્યાં પોતાની જગ્યા પર જઈને બેસી ગયો. પણ એની અંદરથી એક બીજો વ્યક્તિ હતો. એને પૂછ્યું ત્યાં જઈને કે અચ્છા બોલ, શું પ્લાન છે તારી પાસે આ ગાડીને બહાર કાઢવા માટેનો? 6-7 એન્જિનિયર હતા, એમાંથી 4-5 એન્જિનિયરે આવો જવાબ આપ્યો. એક એન્જિનિયરે બિચારા ત્યાં એને જઈને પૂછ્યું, બરાબર છે, કે શું થયું, બરાબર છે, તું મને કહે કે આને ગાડીને કઈ રીતના બહાર કાઢીશું. એટલે એને કીધું કે સર જગ્યા કેટલી ટૂંકી પડે, તો કે 1 સેન્ટીમીટરનું વાત છે, 1 સેન્ટીમીટરની જગ્યાનું સેટિંગ થઈ જાય તો આ ગાડી બહાર નીકળી જાય. ઓકે, તો કે સાહેબ મારે જોડે એ પ્લાન છે કે તમારા આખો જે ઉપરની છત કરીને તોડવી નહીં પડે. તો કે શું વાત છે કે તું મને કહે. તો કે સાહેબ તમે એક કામ કરો, આ ગાડીના જે 4 ટાયર ખરા ને એની હવા કાઢી નાખો અને પછી એને ધક્કો મારી એ ગાડીને બહાર મૂકી દો એટલે ગાડી આવી જશે. તો પેલા 4 જે એન્જિનિયર હતા એ નીચું મોટું કરીને બેઠા રહ્યા. એમ એવી રીતે પ્લાનિંગની અંદર ઘણી વખત કર્મચારીઓ પોતાના વિચારો રજૂ કરવા માટે તૈયાર થતા હોય છે, પરંતુ નિષ્ણાત વ્યક્તિઓની ટીમ સાથે એ વિચારો મનમિસ થતા નથી. અથવા ઘણી વખત વ્યક્તિ એવું વિચારતો હોય છે કે ભાઈ હું આ પોઝિશન પર બેઠો છું તો હું આ થિંકિંગને હું ના લઈ શકું. અથવા ઘણી વખત આપણાથી કેવું થતું છે કે આપણાથી કોઈ નીચો વ્યક્તિ એટલે કોઈ વ્યક્તિ ઊંચો નથી હોતો, કોઈ વ્યક્તિ નીચો નથી હોતો. પોઝિશનની વાત છે, પોસ્ટની વાત છે, જગ્યાની વાત છે. કોઈ ક્લાર્ક કોઈ મેનેજરને સલાહ આપે અને સલાહ સાચી હોય એટલે મેનેજરના અંદરથી તો એ ફીલ થાય કે હું આ શું કરવા માંગુ. એ વિચારધારાથી ધંધા કોઈ દિવસ ચાલતા નહીં હોતા. જ્યારે ટીમ વર્ક કામ કરતી હોય તો બધાના મંતવ્ય લેવા જરૂરી. દરેક વ્યક્તિ શું વિચારી રહ્યું છે જરૂરી. શું ખબર કોઈના મગજની અંદર ચાલી રહેલા વિચારથી આપણો ધંધો આગળ વધી જાય. તો આમ એક 7મો પોઈન્ટ, છુપાયેલો પોઈન્ટ, ઘણી વખત કર્મચારીઓના વિચારો વ્યક્ત ના થવાથી, બંધ ના બેસવાથી કર્મચારીઓ અસંતુષ્ટ રહે છે. અને પ્રોફેસર ઉર્ફે કીધું કે તમારો માણસ તમારા માટે સૌથી મોટી મૂડી છે અને જે એ અસંતોષ હોય તમે કમાયેલા પૈસા કોઈ કામના નથી. તો બસ આજનો આપણે આટલા સુધી રાખીએ છીએ. કાલે વાત કરીશું આગળના ચેપ્ટરની. અને જો વિદ્યાર્થી મિત્રો યુનિવર્સ કોમર્સના વિડીયો તમારા માટે ઉપયોગપૂર્ણ થતા હોય, યુઝફુલ થતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે શું હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, પોલિટી અને જિયોગ્રાફી પર પણ તમારા આવા વિડીયો જોવો છે. કમેન્ટ સેક્શનની અંદર એના માટે તમે પોતાનો ઓપિનિયન મૂકજો. ઓકે, મળીએ પછી. જય હિન્દ, જય ભારત.